જૂનના બે ઇન્સિડન્ટ સુરત સિટીમાં એવા બનેલા કે જે ગંભીર અને અનડિટેક્ટ હતા. એક બનાવ બનેલો હતો ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં, જેમાં 11/6 એક અજાણ્યા ઈસમની લાશ મળેલી, જેની ઓળખ પણ થઈ શકી ન હતી, અને એડી દાખલ કર્યા પછી 13/6 એમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો. આ ગુનો દાખલ થયા પછી અમારી ટીમ એમાં લાગી ગયેલી. મેં તમને કીધું એમ કે લાશની જ ઓળખ થઈ નહોતી, એટલે એનું ડિટેક્શન કરવું ખૂબ જ અઘરું હતું, અને એરિયા પણ એવો હતો કે કોઈ ટેકનિકલ આપણને આધાર મળી શકે એવી પરિસ્થિતિ ન હતી. આવી અનડિટેક્ટ જ્યારે કોઈ મર્ડર હોય છે ત્યારે એને ઉકેલવામાં ઘણા દિવસો સુધી દિવસ રાત ટીમ મહેનત કરતી હોય છે, અને અમારા પીએસઆઈ ગામિત અને પીએસઆઈ સિસોદિયા, પીઆઈ ગઢવી, પીઆઈ ઝાલા અને એસીપી રોઝિયાના માર્ગદર્શન નીચે આ મર્ડર ઉકેલી શકાયું છે. જ્યારે અમે જે આરોપીઓને પકડ્યા અને એ લોકોની પૂછપરછમાં આખી હકીકત કઈ રીતે મર્ડર બન્યું એ બહાર આવી. મંજી સન ઓફ બિષ્ણુનાથ ઉર્ફે બીશુ કહાર, આ છે બિહારનો, અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ કહાર, આ પણ બિહારનો છે. મરણ જનાર છે એ અખિલેશ રાધાસિંહ છે. આ લોકો પોટલા ઉપાડવાનું કામ બેઝિકલી કરે છે. આ જે જીતુ છે એ જીતુની સાથે મરણ જનાર અખિલેશ છે, એની રૂમ પર રહેવા બાબતની અને જમવાના ખર્ચા બાબતની વારંવાર માથાકૂટો થતી હતી, અને આ દિવસે 11/6ની આગલી રાત્રે એ લોકો નાસ્તો કરવા માટે જ્યારે બહાર ગયા ત્યારે ફરીથી આ જે સ્પોટ ઉપર એનું મર્ડર થયું એ સ્પોટ ઉપર એમની વચ્ચે ઝઘડો થયેલો, અને ઝઘડામાં આવેશમાં આવીને જીતુએ પથ્થર મરણ જનારના માથા ઉપર મારી દીધેલો, અને ત્યારબાદ ત્યાંથી જતા રહેલા. અને આ ઘટના આખી જે મંજી કહાર છે એ પણ સાથે હતો એ વખતે જ બનેલી હતી. બંને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે, અને એમની પાસેથી ફોન રિકવર થયા છે, અને આ રીતે ગુનો ડિટેક્ટ થવા પામ્યો છે. મરણ જનાર અખિલેશ, આ બંનેની વચ્ચે જમવાનો ખર્ચો અને ખોરાકીનો જે ખર્ચો થતો હતો, રૂમનું ભાડું, આ બાબતને લઈને ઝઘડો થયેલો. એટલે જે દિવસે ઘટના બની એ દિવસે રાત્રે આ મરણ જનારે પેલા રૂમની ચાવી પણ એની પાસે લઈ લીધેલી, સાયકલની ચાવી પણ એની પાસે લીધેલી, ને જીતુને કશું આપ્યું નહીં. આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયેલો.